ખૂબ મોટી સંખ્યામાં યુવકોના દર્શન કરીને ખૂબ આનંદ થયો. એના મંડળના સેવકો જેને દાખલો કરીને યુવકોને તૈયાર કર્યા તેમને પણ ધન્યવાદ. ગામે ગામ ફરીને એક જ વાત કરું છું, બીજી આવડતી નથી, બીજી છે પણ નહીં. આપણે બધા અર્જુનો ભેગા થયા છે. અર્જુન એટલે શું? ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઓટ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં મીઠાશ, તો ઘડીકમાં દેવેલિયું મોઢું. હોળી અને દિવાળીની વચ્ચે રમતા બધા ધરતીના પાત્રો અર્જુન કહેવાય. દુનિયાની એવી કોઈ વ્યક્તિ નથી, હા, માં જેવા સંતનો યોગ થઈ ગયો હોય તો પ્રભુ 3 ચીજ બક્ષિસ આપે. યાદ રાખજો. એક છે નિશ્ચિંતા. દરેક વ્યક્તિને એક યા બીજી ચિંતા હોય જ. નોકરી કદાચ જતી રહે તો ક્યારે, એ મોટો પ્રશ્ન. પરિવારમાં કદાચ સંજોગો આદિ કોઈ આત્મીયતા ઊભી થાય, આત્મીયતા ભંગાણ થઈ જાય તો બી પ્રશ્ન. કળિયુગ ચારે બાજુ છે. સત્સંગ સિવાય કોઈ વ્યક્તિ, એક વાત સાંભળજો ધ્યાનથી, જેને સત્સંગનો યોગ છે, જેને સત્સંગ અને ભક્તિનો યોગ છે, જેને પ્રભુની અને સંતની સાથેની મૈત્રી છે, પ્રભુની નિષ્ઠા અને સંતની સાથે મૈત્રી, એક તો મિત્ર સારો જોઈએ જ. તમે બી નક્કી કરી નાખજો. અને હું કાયમ વાત કર્યા કરું છું કે મરજો કોઈક સારા ડોક્ટરના હાથે. કાયમ કહું, મરજો કોઈક સારા ડોક્ટરના હાથે. એક જીવનમાં એક મિત્ર એવો શોધી લો, જેના ફળ સ્વરૂપે આપણી નૈયાને પ્રભુ હેમ ખેમ ઉતારતા જાય. અમેરિકાના 33મા પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લિંકન, રેલીને બાજુના ગામડામાં એમનો જન્મ. માએ ઇબ્રાહિમને નાનો હતો ત્યારથી એક વાત કરતા જ હતા. એની મધર કરતા હતા, બેટા બાજુમાં ચર્ચ છે, 2 સારા પાદરી રહે છે, ઠાકોરજીના દર્શન કરી, પ્રભુ ઈસુના દર્શન કરી, સંતોની સાથે 2-5 મિનિટ બેસી, એનું કોઈ સૂચન સ્વીકારી અને પછી તો સર્વિસ પર જજે. અમેરિકાના 14મા પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લિંકનની વાત કરું છું. દરરોજ જ્યારે ઇબ્રાહિમ ઘરેથી નીકળે એટલે એક વાત કરે, બાજુમાં ચર્ચ છે, બસ આટલું બોલે. ઇબ્રાહિમ ડોબો નતો, હોશિયાર માણસ હતો. એને ખ્યાલ બી આવી જતો હતો કે મારે ચર્ચ, મારી માં ભગવાન ઈસુના દર્શન માટે ગયા છે, મારી માં 2 સારા પાદરી આવ્યા છે, એની સાથે મૈત્રી બધવાનું કે ખ્યાલ હતો જ. કમનસીબ કોઈ કર્મ વિચિત્ર થઈ જવાના પાપે કરીને. હું રીડર્સ ડાયજેસ્ટમાં પ્રકાશિત થયેલા લેખની વાત કરું છું. આડેધડ ગપ્પો નથી મારતો, ધ્યાન રાખજો. કોલેજમાં ભણતા હતા આનંદમાં, 53-54-55 સાલની વાત કરું છું. પરદેશ જવું હતું, ત્યાં અભ્યાસ કરવો હતો, એટલે રીડર્સ ડાયજેસ્ટ વાંચતા હતા. અને રીડર્સ ડાયજેસ્ટ એટલે વન ઓફ ધ બેસ્ટ પબ્લિકેશન્સ ઓફ ધ વર્લ્ડ. તમારે 1-2 લેખ વાંચવા જોઈએ. અખંડાનંદના 2-3 લેખ વાંચવા જોઈએ. રીડર્સ ડાયજેસ્ટના 2-3 લેખ વાંચવા જોઈએ. કંઈક જાણવાનું મળશે. માં એને દરરોજ કે બેટા જ્યારે બહાર જાય આમ કે, આટલું જ બોલે, આમ એટલે ચર્ચ, આમ કે 2 સંતોની સાથે મૈત્રી વચ્ચે. માનવી અને સાધુમાં આટલો જ ફેર
એની આંખ ડાફોરિયા મારતી હોય, સાધુની આંખ ભગવાન તરફ રહેતી હોય. કેટલો ફેર! ક્યારે આપણે ડાફોરિયા મારીએ, ક્યારે આપણે અયોગ્ય સાંભળી નાખીએ, ક્યારે અયોગ્ય બોલી નાખીએ, આપણને એની ખબર નથી. યોગ્ય બોલાય, યોગ્ય ખવાય, યોગ્ય સંભળાય, એવા સંસ્કાર જાગૃત કરવા માટે, એવો વિવેક દ્રઢ કરવા માટે સાધુ જોઈએ 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 જ. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, આનંદના મહાવીર, ગણપતિના શિવશક્તિ. ગણપતિનું નામ સાંભળ્યું હશે. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ. રામદાસે શિવાજીને કહ્યું, અંતર્યામી પુરુષ, વિઝનરી પુરુષ, પારદર્શક પુરુષ, બેટા શિવા, અફઝલ ખાનને યુક્તિથી મારજે. અફઝલ ખાનની હાઈટ શિવાજીના હાઈટ કરતા 1.5 ફૂટ ઊંચી હતી. અને એ અફઝલ ખાને નક્કી કરી નાખ્યું હતું કે શિવાજીને ભેટી એના માળાને છોડી નાખવો, એનું માથું સીધું છાતી પર લઈ જવું. અફઝલ ખાને ઈશારા બધ દીધા. અહીંયા ઉપર જય સ્વામિનારાયણ એવા ભાગા સજી લીધા, ખબર ન પડે કે ભેટ આવશે એટલે જય સ્વામિનારાયણ સીધો પકડી, હાઈટ નીચી હતી, સીધો આમ લઈ જઈશ, આકાન નાગજીપુરી. પણ રામદાસ હતા. સાધુનો બીજો અર્થ છે માં. માં પોતાના દીકરાને ક્યારે દુઃખી ન જોઈ શકે. યાદ રાખજો તમે. જે દીકરાઓ પરદેશ બનવા આવતા હશે અને એની માં જ્યારે એને ચોલ્લો કરતી હશે એના ઘરે, અને જ્યારે વિદાય આપતી હશે, ત્યારે માની આંખના જળજળીનો વિચાર